જય શ્રી સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના. સબ્જેક્ટ સમાજશાસ્ત્ર. SYBS સેમેસ્ટર 4 પેપર નંબર 10 જે મુખ્ય પેપર છે, જેના યુનિટ 4 સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓનો કાનૂની દરજ્જો, જેના પાર્ટ 8માં આપણે જે આપણો મેન 5મો મુદ્દો છે, સ્ત્રીને રક્ષણ પૂરું પાડતા કાયદામાં સ્ત્રીનો દરજ્જો. તેના આપણે 2 પાર્ટ પાડેલા છે, તો તેના વિશે આપણે પાર્ટ 8માં ચર્ચા કરીશું. કેટલીક પરંપરાઓ સ્ત્રી પુરુષ સમાનતાના માર્ગમાં હાલમાં પણ અવરોધ ઊભો કરે છે, એટલે કે બંનેને સમાન ગણતા નથી. ઘણા બધી એવી આપણી રીત રિવાજો અને પરંપરાઓ પ્રાચીન સમયથી ચાલી આવે છે, જે સ્ત્રી પુરુષ સમાનતાના માર્ગમાં અવરોધ ઊભો કરે છે. આવા સમયે સ્ત્રીઓનું ખૂબ જ શારીરિક, માનસિક, આર્થિક રીતે શોષણ થાય છે. આ શોષણ અટકાવવા માટે કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને તેના દ્વારા જે તે સ્ત્રીને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, જે કાયદાઓને સ્ત્રીઓના દરજ્જાના રક્ષણ સંબંધી કાયદાઓ કહી શકીએ. આપણે સમજી લઈએ. પરંપરાથી ચાલી આવતી કેટલીક પ્રથાઓ સ્ત્રીના અધિકાર, વિકાસ અને જીવન માર્ગમાં અવરોધક બની છે. આવી કેટલીક પ્રથાઓ પ્રવર્તમાન મૂલ્યો અનુસાર દૂષણ સમાન ગણાતી હોવાથી તેમજ સ્ત્રી પુરુષ સમાનતાના માર્ગમાં અવરોધક બનતી હોવાથી આવા દૂષણો સામે તેમજ સ્ત્રી પરના અત્યાચાર સામે સ્ત્રીને રક્ષણ પૂરું પાડવા અવારનવાર કાનૂનો અમલમાં મૂકવામાં આવ્યા છે. આવા કાયદા દ્વારા સ્ત્રીને રક્ષણ પૂરું પાડી તેને વિશિષ્ટ અધિકારો ભોગવવા શક્તિમાન બનાવવા માટેની આવશ્યક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવા કેટલાક કાયદાઓ અગત્યના છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલા જ આપણે જોયું કે ઘણી બધી આપણી પરંપરાઓ અને પ્રથાઓ પ્રાચીન સમયથી ચાલી આવે છે, જે સ્ત્રી પુરુષને સમાન ગણતા નથી અને તેના વિકાસમાં, સ્ત્રીના વિકાસમાં, અધિકારમાં, જીવન નિર્વાહમાં અવરોધક અને બાધારૂપ બને છે. ઘણી બધી પ્રથાઓ હાલમાં પણ ચાલુ છે, જેના લીધે મૂલ્યો અનુસાર દૂષણ સમાન તેને ગણી શકાય અને સ્ત્રી પુરુષને સમાનતાના માર્ગમાં તે અવરોધક બને છે. એટલે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડવા માટે થઈ અને અમુક કાયદાઓ ઘડવા જરૂરી હતા. એટલે કે સ્ત્રીને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ બનાવવામાં આવ્યા, જેથી સ્ત્રીઓ પોતાના અધિકારો ભોગવતી થાય, શક્તિમાન બને અને પોતે પોતાની જાતે નિર્ણયાત્મક પરિસ્થિતિનું નિર્માણ કરી અને જીવન નિર્વાહ કરી શકે. તો કેટલાક કાયદાઓ અહીંયા આપણે જોઈએ. પ્રાચીન યુગમાં, મધ્ય યુગમાં અને બ્રિટિશ યુગ દરમિયાન સ્ત્રી પુરુષની સમાનતાથી વિરુદ્ધ પ્રકારની પરંપરાઓ અને પ્રથાઓ સમાજમાં ખૂબ જ પ્રચલિત છે. ભારત સ્વતંત્ર બનતા સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડવા માટે ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તો આપણે સ્ત્રીને રક્ષણ પૂરું પાડતા કાયદામાં સ્ત્રીનો દરજ્જો, જેના કાયદા છે, પહેલો દહેજ પ્રથા પ્રતિબંધક કાનૂન 1961. દહેજ પ્રથા નારી ગૌરવને હણનારી પ્રથા છે. મહાત્મા ગાંધીએ આ પ્રથાને હૃદયહીન ગણાવી તેની નાબૂદી કરવા ઉપર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે પૈસા માટે મા બાપ દ્વારા ગોઠવાતા લગ્ન બંધ થવા જોઈએ. આમ છતાં દહેજ પ્રથા નાબૂદ થવાને બદલે આધુનિકીકરણ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ દ્વારા દહેજ પ્રથાને વધુને વધુ ઉત્તેજન મળ્યું છે અને ભારતીય સમાજમાં સ્ત્રી જીવન માટે તે ગંભીર સમસ્યા બની છે. દહેજ પ્રથા એ સમાજનું દૂષણ છે. તે નારી ગૌરવને હણનારી પ્રથા ગણી શકાય. મહાત્મા ગાંધીએ આ પ્રથા વિશે એવું કહ્યું છે કે આ હૃદયહીન પ્રથા છે.
અને આ પ્રથા છે તે નાબૂદ થવી જોઈએ તેવું ગાંધીજી માનતા હતા. 1939માં સિંધની પ્રાંતીય સરકારે દેતી લેતી એક્ટ દ્વારા દહેજ પ્રથા નાબૂદ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ આ કાયદાની ધારી અસર થઈ નહીં. 1950માં બિહાર દહેજ પ્રતિબંધક કાનૂન અમલમાં મુકાયો. 1958માં મધ્યપ્રદેશ દહેજ પ્રતિબંધક કાનૂન અમલમાં મુકાયો. 1961માં દહેજ પ્રતિબંધક કાનૂન કેન્દ્રીય કાયદા તરીકે અમલમાં મુકાયો અને આ કાયદા પછી ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોએ આ કાયદામાં કેટલાક સુધારા કર્યા. આમ છતાં દહેજ પ્રથાનો જે કાયદો છે અને તેમાં સુધારાથી દહેજ પ્રથા નાબૂદ થઈ શકી નહીં. આથી વિભિન્ન રાજ્ય સરકારોએ દહેજ પ્રથાના અત્યાચારો માટે પંચની રચના કરી. આખરે સંસદમાં આ પ્રશ્ન કેન્દ્ર સરકારે મૂક્યો. પરિણામે સંસદની સમિતિએ આ કાયદાનો તલસ્પર્શી અભ્યાસ કરી તેમાં સુધારો કરવા સૂચનો કર્યા. આખરે 1984માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો. સમજી લઈએ. મહાત્મા ગાંધીએ દહેજ પ્રથાને હૃદયહીન ગણાવીને તેની નાબૂદી કરવા ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. છતાં દહેજ પ્રથા એટલી બધી વ્યાપક છે અને વકરી ગઈ છે આપણા દેશમાં કે હાલની પરિસ્થિતિમાં પણ તે આપણને જોવા મળે છે. અનેક કિસ્સાઓ આપણે આવા સાંભળીએ છીએ. દહેજ પ્રથાને બંધ કરવા માટે ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા, જેમ કે 1939માં લેતી દેતી એક્ટ જે સિંધ એક્ટ ગણાય છે. 1950માં બિહાર દહેજ પ્રતિબંધક કાનૂન. 1958માં મધ્યપ્રદેશ દહેજ પ્રતિબંધક કાનૂન. 1961માં કેન્દ્રીય દહેજ પ્રતિબંધક કાનૂન અને 1961ના કાયદામાં 1984માં સુધારો કરવામાં આવ્યો. સુધારો સમજી લઈએ. સુધારેલા દહેજ પ્રતિબંધક કાનૂન અનુસાર લગ્ન પહેલા કે લગ્ન પછી ગમે ત્યારે લગ્ન સંબંધમાં કન્યાને કે વરને અથવા અન્ય કોઈ વ્યક્તિને મિલકત કે કિંમતી સિક્યુરિટી અપાઈ હોય કે આપવાની કબૂલાત કરાઈ હોય તો તે દહેજ ગણાશે. અહીંયા દહેજ કોને કહેવાય તેની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે દહેજનો સુધારેલો કાનૂન છે તે મુજબ લગ્ન પહેલાં સ્ત્રીના પિતા દ્વારા જે તેનો પતિનું જે કુટુંબ છે તેને લગ્ન સંબંધમાં કન્યાને કે વરને અથવા અન્ય કોઈ વ્યક્તિને મિલકત કે કિંમતી કોઈ પણ ભેટ સોગાદો કે વસ્તુ કે સિક્યુરિટી અપાઈ હોય કે આપવાની ભવિષ્યમાં આપીશું એવી કબૂલાત કરાઈ હોય તો તે બધી જ બાબત છે તેને દહેજ ગણી શકાય. આ કાયદા અનુસાર દહેજ આપવો કે લેવો કે તેમાં મદદ કરવી તે સજાપાત્ર ગુનો બને છે. ત્યાં કોણ કોણ ગુનેગાર ગણાશે તો કે સુધારેલા કાયદા મુજબ જે દહેજ આપનાર છે તે પણ ગુનેગાર ગણાશે, જે લેનાર છે તે પણ ગુનેગાર ગણાશે અને જે આમાં મદદ કરે છે તે પણ ગુનેગાર ગણાશે. તેને ત્રણેયને સજા થઈ શકે છે. દહેજ પ્રથાનો ભોગ બનેલ પક્ષ કોર્ટમાં જઈ શકે છે. તેમજ સ્ત્રી સંગઠનોને પણ આવો અધિકાર આપવામાં આવ્યો છે. આ જોગવાઈથી કાયદાથી અજ્ઞાન કે કાનૂની જોગવાઈઓનો ઉપયોગ કરવા અસમર્થ સ્ત્રીને સ્ત્રી સંગઠનો દ્વારા કાનૂની રક્ષણ પણ મળે છે. સમજી લઈએ. 1961ના કાયદામાં સુધારો કરી અને 1984માં નવો જે કાયદો અમલમાં આવ્યો તે મુજબ લગ્ન પછી કે લગ્ન પૂર્વે લગ્ન સંબંધમાં કન્યાને કે વરને અથવા અન્ય કોઈ વ્યક્તિને મિલકત કે કિંમતી સિક્યુરિટી અપાઈ હોય કે આપવાની કબૂલાત થઈ હોય તો તે બધું જ દહેજ ગણાશે. દહેજ આપવું લેવું તે ગુનો છે તથા
આ માટે કોર્ટમાં પણ જઈ શકાય છે અને પડકારી શકાય છે જે તે વ્યક્તિને, જે દહેજ માંગનાર છે તેને. ભારતના ફોજદારી ધારાની સેક્શન 304B દહેજ મૃત્યુના સંદર્ભમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે સ્ત્રી તેના લગ્ન પછીના 7 વર્ષના સમયગાળા દરમિયાન દાઝી જવાથી કે ઈજા થવાથી કે અસામાન્ય કે અકુદરતી સંજોગોમાં જો મૃત્યુ પામી હોય અથવા પુરાવા દ્વારા જાણી શકાય કે દહેજ માટે તેને ત્રાસ અપાયો છે તો તે બધા જ દહેજના ગુનામાં આવશે. આવા ગુનેગારને 7 વર્ષથી ઓછી નહીં અથવા આજીવન કેદની સજા પણ મળી શકે છે. સમજી લઈએ. દહેજ માટે સ્ત્રીને બાળી મૂકવી, દહેજને લીધે પતિ, સાસુ, સસરાને દ્વારા સ્ત્રીને ત્રાસ આપવો, આવા ત્રાસથી સ્ત્રી દ્વારા થતી આત્મહત્યા ગુના ભારતીય ફોજદારી દ્વારા હેઠળ સજાપાત્ર બને છે. ભારતીય પુરાવાના કાયદા અનુસાર સ્ત્રીએ તેના લગ્નમાં 7 વર્ષના સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી હોય અથવા શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થયું હોય તો તે માટે જવાબદાર સસુર પક્ષના સગાઓ ગણાશે અને તે સજાપાત્ર પણ બનશે. ભારતના ફોજદારી ધારાની સેક્શન 304B દહેજ મૃત્યુના સંદર્ભમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે સ્ત્રી તેના લગ્ન પછીના 7 વર્ષના સમયગાળા દરમિયાન દાઝી જવાથી કે ઈજા થવાથી કે અસામાન્ય કે અકુદરતી સંજોગોમાં મૃત્યુ પામી હોય અને એવો પુરાવો મળતો હોય કે દહેજ માટે તેનો પતિ કે સગા સંબંધીઓ ત્રાસ આપતા હતા, ક્રૂરતા આચરતા હતા, તો તેવા મૃત્યુને દહેજ મૃત્યુ તરીકે પરિભાષિત કરવામાં આવ્યું છે. આવા દહેજ મૃત્યુ બદલ જે સસુર પક્ષના ગુનેગારો છે તેમને 7 વર્ષથી ઓછી નહીં એટલે કે ત્યાંથી લઈ અને આજીવન કેદની પણ સજા થઈ શકે છે. આમ આવી કાનૂની જોગવાઈઓ સ્ત્રીને રક્ષણ પૂરું પાડે છે. અહીંયા આપણે જોયું કે દહેજનું દૂષણ દૂર થાય અને સ્ત્રી પોતે આવા પ્રતાડનથી છૂટી થાય એવો કાયદો ઘડવામાં આવ્યો છે. દહેજ પ્રથા પ્રતિબંધક કાનૂન 1961. હવે બીજો જોઈએ, ક્રિમિનલ લો, અપરાધને લગતો કાયદો, જેના હેઠળ ઘણી બધી સ્ત્રીઓને ખાસ પ્રકારના રક્ષણના પૂરું પાડવામાં આવ્યું છે. ભારતમાં ક્રિમિનલ લો વ્યક્તિગત સલામતી, વ્યક્તિગત સ્વાતંત્ર્ય, મિલકત, કીર્તિની બાબતમાં સ્ત્રી પુરુષને સમાન રીતે રક્ષણ પૂરું પાડે છે. આમ છતાં કેટલાક કારણોસર સ્ત્રી વિશેષ રક્ષણ આપતી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. એટલે કે ભારતમાં ક્રિમિનલ લો જે છે તે વ્યક્તિગત સલામતી માટે બનાવવામાં આવ્યો છે, વ્યક્તિગત સ્વતંત્રતા માટે, વ્યક્તિગત મિલકત માટે અને વ્યક્તિગત કીર્તિની બાબતમાં સ્ત્રી પુરુષને સમાન રક્ષણ પૂરું પાડતો કાયદો છે. કાનૂની જોગવાઈ અનુસાર સ્ત્રીને કસુવાવડ કરાવનાર સજાપાત્ર બને છે. અહીંયા કાનૂની 1 થી 9 જોગવાઈઓ સ્ત્રીઓ માટેની છે. તો તેમાં પહેલું છે કાનૂની જોગવાઈ સ્ત્રીઓ માટે. તો તેમાં જે પ્રસૂતા સ્ત્રી છે તે સ્ત્રીને કસુવાવડ એટલે કે પરાને તેના બાળકને મારી નાખવામાં આવે તો તે સજાપાત્ર ગુનો બનશે. બીજું, ફોજદારી કાયદાની જોગવાઈ અનુસાર કોઈ માણસ કોઈ પણ સ્ત્રી ઉપર બળાત્કાર કરે કે સ્ત્રીનું શિયળ ભંગ થાય તેવું કૃત્ય કરે તો તેવા માણસને જેલ કે દંડ કે બંને પ્રકારની સજા થઈ શકે છે. અહીંયા ફોજદારી કાયદો, બીજા નંબરનો કાયદો છે ફોજદારી કાયદો ક્રિમિનલ લોના કાયદામાં. તેમાં બળાત્કારીને જેલ કે દંડની સજા થાય છે. 3 નંબર જોઈએ, સેક્શન 361 બાલિકાને રક્ષણ આપે છે. 18 વર્ષથી નીચેની વયની સ્ત્રીને તેના કાયદેસરના વાલીની દેખરેખ બહાર
તેના વાલીની સંમતિ વિના કોઈ પણ લલચાવે કે ફોસલાવે તો તે ગુનો બને છે અને ગુનેગારને સજા થાય છે. ત્રીજો નંબર સેક્શન 361 જે મુજબ જોગવાઈ જોઈએ તો 18 વર્ષથી નાની વયની કોઈ પણ કિશોરીને છોકરીને કોઈ વ્યક્તિ પરાણે લલચાવે ફોસલાવે તો તેના ગુનેગાર બને છે અને તેને સજા પણ થઈ શકે છે. આગળ જોઈએ સેક્શન 366 અનુસાર કોઈ પણ સ્ત્રીને તેની સંમતિ વિના તેની સાથે લગ્ન કરવાની ફરજ પાડવાના હેતુથી ભગાડી જવી કે તેનું અપહરણ કરવું કે આવા કૃત્યમાં તે સ્ત્રી સાથે ગેરકાયદેસર જાતીય સંબંધોનો ઈરાદો હોય તો તેવું કૃત્ય વધુ ગંભીર ગુનો બને છે અને તે માટે વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે. સમજી લઈએ 4 નંબરનો કાયદો. સેક્શન 366 કોઈ પણ સ્ત્રીની સંમતિ વિના કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન કરવું તે સજાપાત્ર ગુનો બને છે. આગળ જોઈએ સેક્શન 497ની જોગવાઈ મુજબ વ્યભિચાર કરવો તે પુરુષ માટે ગુનો બને છે, પરંતુ પુરુષના આ ગુનામાં સાથ આપનાર સ્ત્રીને સજામાંથી બાકાત કરવામાં આવી છે. સેક્શન 497 મુજબ પતિ કે કોઈ પણ પુરુષ જે છે તે વ્યભિચાર કરતો હોય તો તેવા પુરુષને સજા થઈ શકે છે. સેક્શન 498ની જોગવાઈ મુજબ કોઈ પરિણીત સ્ત્રીને ગુનાહિત કૃત્યના હેતુથી લલચાવવામાં આવે, ફોસલાવવામાં આવે કે ભગાડી જવામાં આવે કે અટકાવવામાં આવે તો આવું કૃત્ય કરનારને સજા થાય છે. સેક્શન 509ની જોગવાઈ મુજબ કોઈ યુવાન સ્ત્રીને શબ્દોથી, અંગચેષ્ટાથી કે શિયળનું અપમાન થાય તેવા વર્તનથી પજવણી કરવામાં આવે તો તે સજાપાત્ર ગુનો બને છે. એટલે કે સ્ત્રીની જાતીય સતામણી સજાપાત્ર ગુનો બને છે. આ ઉપરાંત 1973ના ક્રિમિનલ પ્રોસિજનર કોડની જોગવાઈ મુજબ ગુનાખોરીની બાબતમાં સ્ત્રી સંડોવાયેલી હોય તો આવી સ્ત્રીની તપાસ સ્ત્રી પોલીસ ઓફિસર દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્ત્રી સંડોવાયેલી હોય તો આવી સ્ત્રીની પોલીસ ઓફિસર દ્વારા તેની તપાસ કરવાની તેમજ લગ્ન સંબંધી ગુનામાં ભોગ બનેલ સ્ત્રીએ જ ફરિયાદ કરવાનું જરૂરી નથી. આવા કિસ્સામાં સ્ત્રી વતી તેના માતા પિતા, ભાઈ બહેન, પુત્ર કે પુત્રી કે મામા માસી પણ ફરિયાદ કરી શકે છે. એટલે કે તેના કોઈ પણ સગા ફરિયાદ કરી શકે છે. એ જ રીતે બદનામીના કિસ્સામાં પણ સ્ત્રી વતી અન્ય વ્યક્તિ ફરિયાદ કરી શકે છે. આમ સ્ત્રીને રક્ષણ પૂરું પાડવા માટે પુરુષની સરખામણીમાં તેને ખાસ છૂટછાટ આપીને વિશિષ્ટ અધિકાર આપવામાં આવ્યા છે. અહીંયા આપણે જોયું કે સ્ત્રીઓને ઘણી બધી કાનૂની કાયદાકીય જોગવાઈઓ પૂરી પાડવામાં આવી છે જેથી તેનું રક્ષણ થઈ શકે. આગળ જોઈએ 1987નો અનૈતિક વેપાર અટકાયત કાનૂન. આ કાયદો સ્ત્રીને જાતીય શોષણ સામે રક્ષણ પૂરું પાડે છે. આ કાયદાથી વેશ્યા વ્યવસાય સંબંધિત ગુનાઓ માટે સખ્ત સજાની જોગવાઈ કરવામાં આવી છે. અનૈતિક વેપાર અટકાયત કાનૂન 1987 મુજબ સ્ત્રીને જાતીય શોષણ સામે રક્ષણ પૂરું પાડે છે અને આ કાયદા અંતર્ગત વેશ્યા વ્યવસાય સંબંધિત ગુના માટે જે તે વ્યક્તિને સખ્તમાં સખ્ત સજા થઈ શકે છે. પછીનું જોઈએ 1971નો ગર્ભપાત કાનૂન. આ કાયદો સ્ત્રીના આરોગ્યની જાળવણી કરવાનો હેતુ ધરાવે છે. એટલે કે ગર્ભાધાન સ્ત્રીના જીવન માટે જોખમરૂપ હોય અને
સ્ત્રીના શારીરિક માનસિક આરોગ્ય માટે ખતરારૂપ હોય ત્યારે સ્ત્રી ગર્ભપાત કરાવી શકે છે. કાયદા પાછળનો બીજો હેતુ એ છે કે બળાત્કાર કે તેવા જાતીય ગુનાથી સ્ત્રીને ગર્ભ રહ્યો હોય, ગર્ભ પરીક્ષણથી ગર્ભમાંનું બાળક રોગિષ્ટ હોય, ખોડ ખાપણવાળું હોય તેવા સુપ્રજનનના હેતુથી સ્ત્રીને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સ્ત્રીને મળેલા ગર્ભપાતના અધિકારથી લગ્ન પહેલાંના જાતીય સંબંધોથી થયેલા ગર્ભાધાન, બળાત્કારથી થયેલા ગર્ભાધાન જેવા કિસ્સામાં સ્ત્રી ગર્ભપાત દ્વારા પોતાનું જીવન સુરક્ષિત કરી શકે છે. અહીંયા ગર્ભપાત કાનૂન 1971 જે કાયદો છે તેના મુજબ સ્ત્રીના આરોગ્યની જાળવણી માટે અને સ્ત્રીના આરોગ્યને ધ્યાનમાં રાખી અને આ કાયદો બનાવવામાં આવ્યો છે. જ્યારે ગર્ભાવસ્થામાં સ્ત્રીના શારીરિક માનસિક આરોગ્ય માટે બાળક જોખમરૂપ હોય તે પોતે ગર્ભપાત કરાવી શકે છે. તેમજ બળાત્કાર જાતીય ગુનાથી ગર્ભ રહ્યો હોય, ગર્ભસ્થ બાળક જે છે તે શારીરિક ખામીવાળું હોય ત્યારે પણ સ્ત્રી છે તે ગર્ભપાત કરાવી અને પોતાનું જીવન સલામત અને સુરક્ષિત રાખી શકવા માટે ગર્ભપાત કરાવી શકે છે. આગળ જોઈએ 1986નો સ્ત્રીની અશ્લીલ રજૂઆત પર પ્રતિબંધ મૂકતો કાનૂન. આ કાયદો સ્ત્રીને અપમાનજનક રીતે હલકી પાડે તે રીતે નારી દેહને નિરૂપવા ઉપર પ્રતિબંધ મૂકવાના હેતુથી અમલમાં મૂકવામાં આવ્યો છે. સ્ત્રીની અશ્લીલ રજૂઆત એટલે કે નારી દેહ કે તેના ભાગનું એવું નિરૂપણ કે જેમાં સ્ત્રીનું અપમાન થયું હોય કે અશ્લીલ લાગતું હોય કે જાહેર નીતિમત્તાને હાનિ પહોંચાડતું હોય. આમ સમાજની નીતિમત્તાને હાનિ પહોંચે તે રીતે નારી દેહને અંગતની રજૂઆતને નારીની અશ્લીલ રજૂઆત કહેવાય. બીજી રીતે કહીએ તો સ્ત્રીને કામ વાસનાની વસ્તુ તરીકે નિરૂપવા ઉપર પ્રતિબંધ છે. સ્ત્રીની અશ્લીલ રજૂઆત એ વેપારી હેતુ માટે નારી દેહના શોષણ સમાન છે. આ કાયદો જાહેર નૈતિક ધોરણ જાળવવાની સાથે સ્ત્રીને એક વસ્તુ તરીકે નિરૂપવા ઉપર પ્રતિબંધ મૂકી સ્ત્રીને એક માનવ વ્યક્તિ તરીકે ગૌરવ આપવાના પ્રયાસ સમાન છે. આથી આ કાયદો સ્ત્રીને સમાજમાં તેનું માનભર્યું સ્થાન જાળવી રાખવા માટે રક્ષણ પૂરું પાડે છે. સમજી લઈએ. સ્ત્રીની અશ્લીલ રજૂઆત પર પ્રતિબંધ મૂકતો કાયદો 1986. જે કાયદા મુજબ સ્ત્રીને અપમાનજનક રીતે નારી દેહને નિરૂપવા પર પ્રતિબંધ મૂકવાના હેતુથી અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે સ્ત્રીને કામ વાસનાની વસ્તુ તરીકે નિરૂપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાયદા દ્વારા સ્ત્રીને એક વ્યક્તિ તરીકે ગૌરવ અપાવવાનો પ્રયાસ છે. આગળ જોઈએ 1829નો સતી પ્રથા પ્રતિબંધક કાનૂન. વિધવા સ્ત્રીને જીવનના અધિકારથી વંચિત રખાતા સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકાતો કાયદો 1829માં અમલમાં આવ્યો. આ પછી પણ આ પ્રથા લાંબા સમય સુધી ચાલુ રહી હતી. 20મી સદીમાં પણ છૂટાછવાયા સતી થવાના બનાવો નોંધાયા છે. છેલ્લે રાજસ્થાનમાં 20મી સદીના 9મા દાયકામાં પણ એક બનાવ બનતા 1987માં કેન્દ્ર સરકારે કમિશન ઓફ સતી પ્રિવેન્શન એક્ટ પસાર કર્યો. આ કાયદાથી સતીની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી. કોઈ પણ વિધવા સ્ત્રીને તેના મૃત પતિની પાછળ સ્વૈચ્છિક કે અન્ય રીતે બળી મરવાની કે દટાઈ મરવાની ક્રિયાને સતી તરીકે પરિભાષિત કરવામાં આવી છે. આ કાયદા અનુસાર સ્ત્રીને સતી થવા ઉત્તેજન આપવાના કે તેમાં સહભાગી બનવાના કૃત્યને સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. આવા ગુના બદલ આજીવન કેદ અને દંડની સજા થાય છે. એટલું જ નહીં પરંતુ સતીના ગુણગાન ગાવા કે કીર્તિગાન ગાવાના કૃત્યને પણ સજાપાત્ર ગણવામાં આવ્યું છે. આવા ગુના બદલ 1 થી 7 વર્ષની સજા અને ઓછામાં ઓછા 5,000 અને વધુમાં વધુ 30,000 રૂપિયા દંડ થઈ શકે છે. જે વ્યક્તિનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સતી થવામાં ગુનેગાર ઠરે
તે સતી થનાર સ્ત્રીની મિલકતનો વારસો મેળવવા ગેરલાયક ઠરે છે. આમ આ કાયદો વિધવા સ્ત્રીના જીવવાના અધિકારને સુરક્ષિત રાખે છે તથા તેનો આ અધિકાર ઝૂંટવી લેવાના પ્રયાસ સામે પણ રક્ષણ પૂરું પાડે છે. સમજી લઈએ સતી પ્રથા પ્રતિબંધક કાનૂન 1829. જે કાયદા દ્વારા પતિનું મૃત્યુ થતાં વિધવા સ્ત્રી પતિની પાછળ ચિતા પર ચડીને સતી થતી હતી તેના પર અને બળી અને મૃત્યુ પામતી તેના પર પ્રતિબંધ અને નિયંત્રણ મૂકે છે. છતાં સતી પ્રથા ચાલુ જ રહી હતી ઘણા વર્ષો સુધી. 1987માં કેન્દ્ર સરકારે કમિશન ઓફ સતી પ્રિવેન્શન એક્ટ પસાર કર્યો, જે અંતર્ગત વિધવા સ્ત્રી મૃત પતિ પાછળ સ્વૈચ્છિક કે અન્યના દબાણથી બળીને કે દટાઈને મરવાની ક્રિયાને સતી પ્રથા ગણવામાં આવી. સતીના ગુણગાન ગાવા કે આવી ક્રિયાઓને ઉત્તેજન આપતાને પણ સજા થઈ શકે છે, તે ગુનેગાર સાબિત થઈ શકે છે. તેને 1 થી 7 વર્ષની જેલ, 5,000થી લઈ અને 30,000 સુધીના દંડ પણ ભરવો પડી શકે છે. આ કાયદા પછી વિધવા સ્ત્રીઓનો જીવવાનો જે અધિકાર છે તે સુરક્ષિત થયો છે અને તે પણ પોતાના મૃત પતિના મિલકતમાં હિસ્સેદાર બની અને પોતાનું જીવન શાંતિથી અને આરામદાયક રીતે પસાર કરી શકે છે. આગળ જોઈએ 1952નો લોક પ્રતિનિધિત્વનો સુધારેલો કાયદો. આ કાયદા અનુસાર દહેજ પ્રથા અને સતી પ્રથા સંબંધી કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ગેરલાયક ઠરે છે. તેમજ જેલમાંથી મુક્ત થયા બાદ 7 વર્ષ સુધી ઉમેદવારી કરી શકતી નથી. સતી પ્રથાનો પ્રચાર કરનાર કે સતીની કીર્તિગાથા ગાનાર ઉમેદવારના કૃત્યને ચૂંટણીમાં ભ્રષ્ટાચાર સમાન ગણવામાં આવે છે. સમજી લઈએ લોક પ્રતિનિધિત્વનો સુધારેલો કાયદો 1952. જે કાયદા મુજબ દહેજ અને સતી પ્રથા બંને જે આપણા સમાજના દૂષણ સંબંધી જે કાયદાઓ છે તેના ભંગ કરનાર વ્યક્તિને લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ગેરલાયક ઠરવવામાં આવે છે. તેને ચૂંટણી લડવાનો અધિકાર મળતો નથી. તેમજ જો જેલની સજા થઈ હોય તો જેલમાંથી મુક્ત થયા બાદ 6 વર્ષ સુધી તે પોતે ઉમેદવારી કરી શકતો નથી કે કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લઈ શકતો નથી. આગળ જોઈએ પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005. ભારતમાં પ્રવર્તતી ઘરેલું હિંસાને નિયંત્રિત કરવા તેમજ ઘરેલું હિંસાનો ભોગ બનતી સ્ત્રીઓને તેમને મળેલા બંધારણીય અધિકારોને રક્ષણ પૂરું પાડવા તથા સહાય પૂરી પાડવા માટે આ કાયદો શારીરિક હિંસા, જાતીય હિંસા, શાબ્દિક અને ભાવનાત્મક હિંસા તેમજ આર્થિક હિંસા સામે સ્ત્રીને રક્ષણ પૂરું પાડે છે. આ કાયદો હિંસાની અટકાયત અને ઇલાજનો હેતુ ધરાવે છે. તેમજ સ્ત્રીને ફરિયાદ, રહેઠાણ, રક્ષણ અને સહાયના હકો આપી કાયદાનો ભંગ કરનારને સજા કરવાની જોગવાઈ ધરાવે છે. જોઈ લઈએ પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ 2005. આ કાયદો ઘરેલું હિંસાને નાબૂદ કરતો કાયદો છે, જે સ્ત્રીઓને ઘરની અંદર મારઝૂડ કરવામાં આવે છે તેની સામે રક્ષણ પૂરું પાડે છે. આવા હિંસાનો ભોગ બનતી સ્ત્રીઓને રક્ષણ પૂરું પડાય છે. આ કાયદો શારીરિક પ્રતાડન કરવું સ્ત્રીઓને, તેમજ જાતીય હિંસા કરવી, તેમજ અપશબ્દો બોલવા, તેની ભાવનાને ઠેસ પહોંચે તેવું તેની સાથે વર્તન કરવું, તેમજ આર્થિક હિંસા સામે સ્ત્રીને રક્ષણ પૂરું પાડતો કાયદો છે. આમ ઘરેલું હિંસા અટકાવવા માટે આ કાયદા દ્વારા સ્ત્રીને રક્ષણ પૂરું પડાય છે અને સ્ત્રી ગૌરવપૂર્ણ પોતાના સસુર ગૃહમાં શાંતિથી જીવન પસાર કરે તે માટે આ કાયદો બનાવાયો છે. આપણે અત્યાર સુધી ચર્ચા કરી તે મુજબ આપણે સ્ત્રીઓના દરજ્જાના રક્ષણ સંબંધી જોગવાઈઓ જોઈ. તેના પરથી આપણને ખ્યાલ આવ્યો કે વખતો વખત સ્ત્રીના રક્ષણ માટે જુદા જુદા કાયદાઓની રચના થઈ છે,
જેનાથી સ્ત્રીને એન કેન પ્રકારે રક્ષણ પૂરું પડાયું છે અને તેનો લાભ સીધો સ્ત્રીઓને થયો છે અને તે તંદુરસ્ત જીવન ગુજારતી થઈ છે. આમ આ કાયદાઓ દ્વારા સ્ત્રીઓ સમાજમાં માનભેર જીવન ગુજારે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે. આ પછીના પાર્ટ 9માં સ્ત્રીઓના કલ્યાણ સંબંધી કાયદામાં સ્ત્રીના દરજ્જા વિશે ચર્ચા કરીશું.